ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. આજે વ્લોગિંગનો બીજો દિવસ છે. કાલે વ્લોગિંગ શૂટ કર્યું અને આજે બીજો દિવસ છે. આજે બી રાતે વરસાદ આવ્યો. કાલે હતો, આજે કાલ રાતે બી વરસાદ હતો. ઓકે, હવે નહીં પડે. આજે સાનિકાબેન ઉઠ્યા નથી વહેલા. ક્યારેક તો જોડે જોડે ઉઠી જાય અને ક્યારેક સુઈ રહે, એવું કરે. આજે નથી ઉઠી, હમણાં ઉઠીને આવશે રોતી રોતી. મમ્મી ગોતતી આવશે. બસ ચાલુ કર્યું છે, હવે મૂકવાનું થતું જ નહીં, ગમે તે થાય. હવે તો સાનિકા ભી કેવું એમ, કાલ તો હાથે એમ ફોન લઈ કેમેરો ચાલુ કરી હાય એમ કરે, હાય. થોડાક ટાઈમ પછી તો મને લાગે એમ એ જ કેમેરો પકડશે એમ. મમ્મી આમ કર, મમ્મી આમ કર, મમ્મી આમ કરું. હવે રૂમમાં અવાજ આવે છે મમ્મી એમ, એટલે સાનિકા ઉઠી છે હવે. હમણાં આવશે. કેમ છો બધા? કેમ છો બધા? કેમ બોલું એમ થાય, કેમ બોલું. બા હવે એમ ન કરે. લે મેં આમ કર્યું એટલે કરે. એટલે હું તો અહીંયા કરું. હું તો અહીં કરું. હવે મને રસોઈ કરવા દેવાની છે બેન. લે આમ ખાવાનું. કેટલી વાર થાય? છાંટા આવે, છાંટા અત્યારમાં ઉઠીને. હા તો છાંટા. શું લીધું તે દુકાને? શું લીધું સાનિકા? ધાના દાળ કે? પાણી આવ્યું છે ને? એટલે કેમ, કેવું છે? ડોળું છે? અરે નહીં કરવા જા એટલે દરવાજો બંધ કરવાનો. કા પછી બારી બંધ કર. સાનિકા નાવું એટલે બધું બંધ કરે. બોલો કેટલી ખબર પડે, આવડે છે. નાવા ચા હોય તો દરવાજો બંધ કરવાનો, બારી બંધ કરવાની. કા શું કરવાનું? નહીં કરવાનું. નહીં આ પેરી લાલ હાલ આમ જો ને માસી છે ખબર ને. હાલ ને આ જઈને પછી મમ તને મમ લઈ દઈશ. હાલ ને આ જઈને હાલ આપે લે ને આ જઈને મમ લઈ દઈશ. માસી છે અંદર ચોકલેટ લાવ્યા. કાલ શું લાવ્યા હતા મમ? કાલ કઈક લાવ્યા હતા ખબર ને? શું લાવ્યા હતા? ગુલાબજામુન. તો આજે કઈક લઈ આવશે. લે આમ હાથ નાખ. હા ચોકલેટ લાવશે.
હા જો માસી ચોકેટ લાવશે. શું લાવશે? તને ચોકેટ ભાવે ને? હાલો આમ પાછળ ફરી જાઓ. પાછળ ફરો. ચોકેટ ચોકેટ હા ચોકેટ લેવા. આઈસ્ક્રીમ લેવું છે, ચોકલેટ લેવી છે કા? આઈસ્ક્રીમ હોસ્પિટલ જવાનું કે હવે પીપમાં જવાનું કા દીકુ? પીપમાં જવાનું. પીપી એ ચાવી રાખી હો. અહીં તાળામાં ઓલું આપણે ક્યાં મૂક્યું હે સાનિકા? છાટા આવે કા? ગાડી ભીની ભીની થઈ કે વરસાદ હતો. ભીની ભીની શું? ભીનું હોવાઈ ગઈ. चलो हॉस्पिटल का बेटा चलो भूख भी लगी है एम तो जमी ले फटाफट. सानिका नीचे છે. हाँ यस टाटा भाई टाटा कर दे. ગલું હતું હાલો આવતી રે. હાલો જમવા. એ બેન ટાટા કર દે ભાઈ ને. ટાટા કર દે. ચાલો હોસ્પિટલ પાછા. શું છે? પીગી. આ જો પીગી પીગી. કાલે भी सानिका पीगी पीगी करती खबर ने? ये હતું પીગી પીગી પીગી. ભૂંડ શું કે? ભૂંડ ભૂંડડું ભૂંડડું પીગી પીગી યો हाथ बार कट. छी गंधारी. पिगी क्या छे? पिगी सानिका पिगी तो क्या छे? पिगी आम जो આગળ શું છે ત્યાં? જે જે કે કબૂતર. હા કબૂતર. હેલો જો અમે લોકો આવ્યા જુડે. અમે લોકો કેટલા હુંસાની કા 6:30 થયા. 6 વાગે છૂટીને સીધા આજી ડેમ. હા એવું થયું એમ આજે. બસ એમ આજી ડેમ જઈને થોડુંક શૂટ કરવું છે. હા તો એમ આજી ડેમ આવ્યા. હા પણ અત્યારે એમ શું કહેવાય આમ શિયાળાનો
ટાઈમ થતો જાય તો એમ ખબર ને એમ 6:30 થઈ જાય તો અંધારું થવા માંડે એમ. હા તો અત્યારે એવું છે એમ થોડુંક એમ અંધારા જેવું લાગે એમ. સીધ જવું આપણે. કઈ સાઈડ જવું દીકા? કઈ સાઈડ જવું છે? કઈ સાઈડ જઈશું? આગળ જવું છે. આગળ આગળ લે તને નીચે ઉતર. નીચે હાલવાનું. નીચે હાલું નીચે. હાલો હાલો. હાથ કેમ રાખે જો? એમ સીધો હાથ રાખ. એ હાથ શું કામ એમ રાખે ખબર? મેં એક હાથમાં ફોન પકડ્યો છે એટલે મારો હાથ એમ રહેશે, એટલે એ બી એમ રાખે. હાલ. हेलो 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 સાનિકાને પહેરાવાની બેગ. અમે સીધા હોસ્પિટલથી આવ્યા એટલે એક્ટિવા લઈને એમ, એટલે એક્ટિવામાં. હા દીકા. કઈ સાઈડ જવું? તારે રમવું છે આમાં એમ, પણ શું કહેવાય એમ, અરે અહીંયા થોડુંક એમ સન્ડે હોય ને એમ તો એટલું ટ્રાફિક હોય ને હાચે એમ, અને અત્યારે કોઈ દેખાતું નથી. તો મને એવું હતું કે થોડુંક એમ પબ્લિકમાં જઈને થોડુંક શૂટ કરવું એમ. પણ એમ સાચું કહું તું, આ જે વ્લોગિંગ કરે ને એમ એને હાથ તો દુખતા હશે હાચે. બસ એમ મને હાથ દુખવા માંડ્યો બસ આટલી વાર એમ ફોન પકડ્યો તો ઊભી એમ. ગલું બોલ. મચ્છર કેટલા ઉડે મચ્છર. બસ એક રાઉન્ડ માર્યો અને પાછા આવે. કા દીકા ઘરે જવું? ઘરે જવું કે ઘરે જવું? ઘર ઘર ઈ સાઈડ છે. ઘર હું ને સાનિકા એક્ટિવામાં. એને કેરી કરવાની બેગ છે એમ. હા તો જ્યાં જવું હોય ને એમ સાનિકાને બેગમાં પેક કરી દેવાની, બેગ પહેરાઈ દેવાની બેગમાં, પછી આગળ બેહાડી દેવાની. એને મજા આવે એમ, કેમ ફરવા મળે ને. જો શું આમ આગળ જો. જો એમ અંધારા જેવું લાગે હવે, થોડોક એમ ટાઈમ જાય એમ અંધારું થતું જાય. ચલો આમ જો, અહીંયા જો અંધારું થઈ ગયું છે અને બસ ટાઈમ થઈ ગયો છે હવે ઘરે જવાનો. ઘરે જઈએ ભલે કે જો આવી રીતના એને બેગ પેક થઈ જાય અને એને બસ એમ આગળ બી મજા આવે, બધું જોવા મળે વગેરે. સારું ચલો અમે ઘરે જવા નીકળીએ. તું ફોન પકડ 2 મિનિટ, બગાસા આવે તને નિંદર આવે. ફોન પકડ, ફોન પકડ, આમ પકડાય બસ, આમ આવી રીતના પકડી રાખો. વાવ, નાની એવી ક્લિપ લેવી છે એમ ગાડી ચલાવતા જોવો કેવી રીતે મજા છે.
હાજી ડનથી આવી ગયા ઘરે. વાગ્યા છે 7 વાગ્યા. 7 વાગ્યા. હાજી ડનથી ઘરે આવ્યા. એમ તો થોડીક વાર લાગી. એમ સાનિકા નીચે હતી, એમ થોડીક વાર નીચે રેમી, ઉપર આવ્યું. અત્યારે શું કરે એ તમને બતાવું, તમે જોવો ખાલી. એમ શું કરે બેન? સાનિકા શું કરસ તું? હે એ સાનિકા, સાનિકા, એ દીકા. જોયું ને ખાલી. એમ એને નાવાનો એટલો શોખ ને. 7 વાગ્યા. એક તો શિયાળાનો ટાઈમ છે અને પાણી એટલું ઠંડુ છે, તોય પાણીમાં કેવી નાય છે બાપા. મને કંટાળો આવે સાથે. આ જો શું કરે સાનિકા. આમ જો, ઈ ઓલો કપડા ધોવાનું સાબુ છે, કપડા ધોવાનું સાબુ ઈ પેટે લગાવે છે. શું કરે તું? હે અહીંયા તો અહીંયા જો. કપડા ધોવાનું હાબુ છે, એ કપડા ધોવાનું હાબુએથી પોતે શરીર લગાવે છે. અને બાપા બાપા જો આપણે નાવાનું કંટાળો આવે, ખબર ને? એમ આ નાવે. સાનિકા, હે સાનિકા, શું કરે તું? નાઈ નાઈ કરે દીકો? હે પાણી તો હેઠું જાય છે. નળ બંધ કર દે, નળ બંધ કર, નળ બંધ. પાણી નીચે જાય. આમ જો એના આમ જો ઈ બેઠી તો જો એના કપડા ધોતી જાય પાછી. હાય બાપા, જોયું ને સાનિકા બેન ના નખરા. જાતે નાવા માંડી છે હવે. એમ મોટી થઈ ગઈ, 2 વર્ષ. હા 2 વર્ષમાં 2 મહિના બાકી છે હજુ. એમ હા તો જાતે નાવા માંડ્યા બેન. એક અમે હતા, હા એમ 5-7 વર્ષના થતા તો એ મમ્મી ઠીબેડી નવરાવતા, તેમ બે હારી મારતા જાય, નવરાતા જાય. અને આ જોવો અત્યારના છોકરાઓ હાથે નાય છે. અને નાવાનો એમ કંટાળો ન થતો એમ, ખબર? એમ હા અત્યારે અંધારું થઈ ગયું છે. એમ હવે શિયાળાનો ટાઈમ છે, એટલી ઠંડી છે, તો એમ બાથરૂમમાં કરીને કેવી નાય. જોયું ને? એમ સારું ચલો મેં એને બારે લઈ લઉં, નહીતર શેડા ચાલુ થઈ જાય, શરદી થઈ જશે. સારું ચલો મળ્યા કાલના. બાય.